1999 બાદ સુરત મનપામાં વિપક્ષ વિહોણું બન્યું છે શાસન। સુરત મનપામાં વિપક્ષ નેતા પદ નહીં મળે, 10%થી ઓછા કોર્પોરેટર ચૂંટાતા હોય છે ત્યારે વિપક્ષ નેતાનું પદ નથી મળતું, જે સુરતમાં આ વખતે જોવા મળ્યું છે। લગભગ 1999માં છેલ્લે તે થયું હતું, ત્યારબાદ વિપક્ષ વિહોણું શાસન આ વખતે સુરત મનપામાં જોવા મળશે। 10%થી ઓછા કોર્પોરેટર ચૂંટાતા વિપક્ષ નેતાનું પદ સુરત મહાનગરપાલિકાને આ વખતે નહીં મળે। તો 120 બેઠકમાં વિપક્ષના ફાળે 7 બેઠકને પર જીત થતા વિપક્ષ વિહોણું શાસન સુરતમાં જોવા મળવાનું છે। આમ આદમી પાર્ટીને માત્ર 4 બેઠક મળી છે, કોંગ્રેસ માત્ર 1 બેઠક પર જીત મેળવી શકી છે। આપનું શું કહેવું છે જે રીતે સુરત મનપામાં વિપક્ષ વિહોણું બન્યું છે તેને લઈને? એટલે આ પહેલી ઘટના નથી, અગાઉ પણ 99માં પણ બિલકુલ એક પણ કોંગ્રેસનો કોઈ સભ્ય નહીં, 2010માં પણ એકમાત્ર કોંગ્રેસનો સભ્ય હતો ભૂપેન્દ્ર સોલંકી, અને બાકીને બધું આખો ને આખો ભાજપનું શાસન હતું। સેમ પરિસ્થિતિ આજે 2026માં આવીને ઊભી રહી ગઈ। સેમ વોર્ડ, ભૂપેન્દ્ર સોલંકીનો જે વોર્ડ હતો વોર્ડ નંબર 12, એ સેમ વોર્ડમાં જ આ પરિસ્થિતિ થઈ ગઈ। એમાં કોંગ્રેસને એક ઉમેદવાર જીત્યા